તો રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। રાજ્યમાં 5 વાગ્યા સુધીમાં 50.22% મતદાન નોંધાયું છે। કચ્છમાં 48.96% મતદાન નોંધાઈ ચૂક્યું છે। તો આ સાથે જો આગળ વાત કરવામાં આવે જૂનાગઢમાં 53.84% જેટલું મતદાન છે તે નોંધાઈ ચૂક્યું છે। અમદાવાદની પૂર્વ બેઠક છે ત્યાંથી 49.95% મતદાન થયું છે। મહેસાણામાં 55.23% મતદાન થઈ ચૂક્યું છે। તો આ આંકડા સત્તાવાર રીતે સામે આવી રહ્યા છે। આણંદની અંદર 60.44% મતદાન થઈ ચૂક્યું છે। શાંતિપૂર્ણ રાજ્યમાં મતદાન પૂર્ણ થયું છે। બનાસકાંઠામાં 64.48% મતદાન। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રમેશ પટેલ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। રમેશ, રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, શું છે વિગતો? બેઠક ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। 1960 મતદાન મથકો પરથી આ મતદાનની પ્રક્રિયા આજે સવારે 7 વાગે શરૂ થઈ હતી। જો કે સાંજે 5 વાગ્યા સુધીમાં 64.88% મતદાન થયું છે, જેમાં સૌથી વધુ મતદાન થરાદ તાલુકામાં 70% નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન પાલનપુર તાલુકામાં નોંધાયું છે। મહત્વની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી પર સમગ્ર રાજ્યની નજર હતી, કારણ કે ગુજરાતમાં પ્રથમવાર લોકસભાની ચૂંટણીમાં 2 મહિલા ઉમેદવારો સામસામે હતી, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ ગયું છે અને ઈવીએમ સીલ કરી અને તેને સ્થળાંતર કરવા માટેની કામગીરી પણ હાલમાં બનાસકાંઠામાં હાથ ધરવામાં આવી છે। જી રમેશ, તમામ વિગતો આપી તે બદલ આભાર। તો રાજ્યની અંદર શાંતિપૂર્ણ માહોલમાં આજનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। ત્રીજા તબક્કાનું જે મતદાન ગુજરાત રાજ્યની અંદર યોજાયું હતું તે હવે પૂર્ણ થઈ ચૂક્યું છે, એટલે કે ગુજરાતમાં લોકશાહીનું પર્વ અત્યારે પૂર્ણ થઈ ચૂક્યું છે। જનતાનું મંતવ્ય ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે। આ સાથે જ તમામ ઉમેદવારોનું ભાવિ પણ ઈવીએમમાં કેદ થયું છે। 5.5 કલાક સુધીમાં તમામ જે આંકડા છે 55.22% સરેરાશ સામે આવ્યા છે। ગુજરાતમાં કોણ બાજી મારશે તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે। આ સાથે જ ઓછું મતદાન થયું છે રાજ્યની અંદર, અને તે કયા પક્ષને લાભ આપશે અને કયા પક્ષ માટે નુકસાનકારક સાબિત થશે તે પણ એક મોટો સવાલ છે। ગુજરાતની અંદર આજે જે સમયની રાહ જોવાઈ રહી હતી, જે પર્વની ઉજવણી માટે જે રાહ જોવાઈ રહી હતી તે આજે પૂર્ણ થઈ ચૂક્યું છે, અને લોકશાહીનું પર્વ આજે ગુજરાત રાજ્યની અંદર પૂર્ણ થયું છે। 5.5 કલાક સુધીમાં 55.22% જેટલું સરેરાશ મતદાન છે તે પણ નોંધાઈ ચૂક્યું છે। ગુજરાતમાં કોણ બાજી મારશે તે એક મોટો સવાલ પણ અહીં ઉભો થયો છે, કારણ કે ઓછું મતદાન થયું છે। ત્યારે હવે આ ઓછું મતદાન કયા પક્ષને લાભ આપશે અને કયા પક્ષ માટે નુકસાનકારક સાબિત થશે તે પણ હવે જોવું રહ્યું। ગુજરાતનું આજે જે લોકશાહીનું પર્વ હતું તે આજે સમાપ્ત થઈ ચૂક્યું છે, અને જનતાનું મંતવ્ય ઈવીએમમાં કેદ થયું છે, અને સાથોસાથ જે 25 બેઠકો પર તમામ ઉમેદવારો હતા પક્ષ અને વિપક્ષના, તેમનું ભાવિ પણ ઈવીએમની અંદર કેદ થઈ ચૂક્યું છે। ઈવીએમની જે પ્રક્રિયા છે તે પણ હવે પૂર્ણ કરવામાં આવી રહી છે। ઈવીએમ સીલ પણ કરવામાં આવી રહ્યા છે। ઓછું મતદાન થયું છે તેના પરથી લાગી રહ્યું છે કે બંને પક્ષમાંથી એકને મોટા પાયે નુકસાન પણ થવાનું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા લીડની વાતો કરવામાં આવતી હતી, પરંતુ હવે મતદાન જ જ્યારે ઓછું થયું છે ત્યારે અનેક સવાલો પણ ઉભા થયા છે। આજે ગુજરાતની 25 સીટ પર મતદાન યોજાયું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં જ્યાં તેઓનું ઘર છે ત્યાંથી મતદાન કર્યું હતું, અને અહીં તેમને પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું। ગુજરાતમાં મતદાન કર્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે મતદાનનું વલણ ખૂબ જ પ્રોત્સાહક છે। મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે મતદારો એવી સરકાર પસંદ કરશે જે સ્થિરતા, સુરક્ષા અને સમૃદ્ધિ આપશે અને ભારતને ગરીબીથી મુક્ત કરશે। લોકશાહીની એક એવી સ્થિતિ અને એવી એક સ્થિર સરકાર પસંદ કરો જે ભ્રષ્ટાચારની વિરુદ્ધ હોય, વિકસિત ભારત બનાવવા માંગતી હોય અને ભારતને નંબર 1 બનાવવા માંગતી હોય।
इतनी चिलचिलाती धूप के बावजूद भी अब तक बहुत उत्साहजनक वोटिंग के ट्रेंड मिल रहे हैं। जहां तक गुजरात का सवाल है, करीब करीब 20% वोटिंग 2.5 घंटे में ही गुजरात के मतदाताओं ने समाप्त किया है। मुझे पूरा विश्वास है देश भर में आज जहां जहां मतदान है वो सभी मतदाता और गुजरात के मतदाता एक ऐसी सरकार चुनेंगे जो स्थायित्व भी देगी, सुरक्षा भी देगी। भारत गौरव को समर्पित एक सरकार चुनिए, एक ऐसी सरकार चुनिए जो भ्रष्टाचार के खिलाफ हो, गरीबी का उन्मूलन करना चाहती हो, आत्मनिर्भर भारत बनाना चाहती हो, विकसित भारत बनाना चाहती हो और पूरे विश्व में हर क्षेत्र में भारत को नंबर 1 ले जाना चाहती हो। આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું અને જેની અંદર અનેક નેતાઓ છે તેઓનું ભાવિ પણ ઈવીએમની અંદર કેદ થયું છે। 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ અને હવે લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। ત્યારે ગુજરાતના સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદના શ્રીલજની પ્રાથમિક શાળામાં मतदान કરવામાં આવ્યું હતું। જ્યારે સુરતના અંદર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા નવસારી બેઠક પર मतदान કરવામાં આવ્યું હતું। તો આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગર જિલ્લાના હણોલ ગામે मतदान કર્યું હતું। પરસોત્તમ રૂપાલાએ અમરેલીના ઈશ્વરિયા ગામે मतदान કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં આવેલી અંબિકા 4 રસ્તા પાસેની નિશાન વિદ્યાલયમાં મતદાન કર્યું હતું। તેઓ વહેલી સવારે જ મતદાન મથકે પહોંચી ગયા હતા અને મતદાન મથક પર વડાપ્રધાન મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા। મતદાન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હું દર વખતે અહીંથી જ મતદાન કરું છું। અહીં ગૃહમંત્રી અમિત શાહ ઉમેદવાર તરીકે ઊભા છે। तीसरे चरण का मतदान है। मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है। हमारे देश में दान का एक महात्म्य है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें। मेरा गुजरात में मतदान के नाते यही एक जगह है जहां मैं रेगुलर मतदान करता हूं और अमित भाई यहां से भारतीय जनता पार्टी के उम्मीदवार के रूप में चुनाव लड़ रहे हैं। मैं कल रात को ही आंध्र से आया हूं, अभी गुजरात में हूं, मध्य प्रदेश जाना है, महाराष्ट्र जाना है, फिर तेलंगाना जाना है। तो इतने कम समय में मैं ज्यादा बात तो नहीं कर पाऊंगा। આજે ગુજરાતમાં લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકો પર મતદાન યોજાયું હતું। જેમાં રાજ્યના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં શ્રીલજ પ્રાથમિક શાળા ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સામાન્ય વ્યક્તિની જેમ લાઇનમાં ઊભા રહી અને મુખ્યમંત્રીએ પુત્ર સાથે મતદાન કર્યું હતું। સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે। બધાએ એક ભારત શ્રેષ્ઠ ભારત માટે મતદાન કરવું જોઈએ। आज सारे देश में लोकशाही पर्व का उत्सव मनाया जा रहा है। आज तीसरे तबक्का का मतदान हो रहा है। मैंने भी मतदान कर दिया है और लोकशाही में मतदान करना हमारी पवित्र फर्ज है। आप सब खूब भारी मात्रा में मतदान कीजिए और
एक भारत श्रेष्ठ भारत, समृद्ध भारत, समर्थ भारत का निर्माण के लिए मतदान कीजिए। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાત ઉપરાંત અન્ય 10 રાજ્યો અને સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશો સહિત કુલ 93 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે લોકશાહીના મહાપર્વને ઉજવવા માટે સામાન્ય નાગરિકોથી લઈ અને રાજનેતાઓ પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા હતા। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વતન આવ્યા હતા અને મતદાન કર્યું હતું। ત્યારે ગુજરાતની લોકસભા બેઠકના ઉમેદવારો પણ પોતાની જીતનો વિશ્વાસ લઈ અને મોટી જનમેદની સાથે વાજતે ગાજતે અને ઢોલ નગારા લઈ અને મતદાન કરવા માટે પહોંચ્યા હતા। જેમાં અમદાવાદ પૂર્વ વિધાનસભાના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ તેમની સામે કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલ મતદાન કરવા માટે ખાસ પહોંચ્યા હતા। તો આ રીતે જ આણંદથી પણ મિતેશ પટેલ અને અમિત ચાવડા દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટથી પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી, તો બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર જેવા દિગ્ગજ ઉમેદવારો દ્વારા મતદાન કરવા માટે પહોંચ્યા હતા। તો આજે મતદાનનું પર્વ હતું, જેની અંદર બધા જે ઉમેદવારો છે તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે ખેડાથી દેવુસિંહ ચૌહાણ અને તેમના જે સામે પક્ષી ઉમેદવાર છે કાળોસી ડાભી, તેઓ પણ મતદાન કરવા માટે મતમથક પર પહોંચ્યા હતા। આ સાથે જ બનાસકાંઠાની અંદર પણ ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી છે, બંને આમને સામને છે અને તેઓ બંને પણ મતદાન કરવા માટે બૂથ પર પહોંચ્યા હતા અને પોતાનો જે મત અધિકાર છે તેઓએ મેળવ્યો હતો। ત્યારે આ તરફ જામનગરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીમાંથી પૂનમબેન માડમ અને જેપી મારવિયા જેઓ કોંગ્રેસમાંથી છે, તેઓ બંને ઉમેદવારોએ મતદાન કર્યું હતું, મત અધિકારનો ઉપયોગ કરી અને મત આપ્યું હતું। તો આ રીતે જ તમામ બેઠકો છે ત્યાંના ઉમેદવારો પણ આમને સામને હતા અને તેઓ બધાએ મતદાન કર્યું છે। જે લોકશાહીનો પર્વ છે તેની અંદર ભાગીદાર બન્યા છે। જામનગરની અંદર પૂનમબેન માડમ અને જેપી મારવિયા જ્યારે આમને સામને છે। આ સાથે જ નવસારીની વાત કરીએ તો સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ રહે અત્યારે છે ભારતીય જનતા પાર્ટીના, તેઓએ પણ મતદાન કર્યું છે। તેમની સાથે નૈષદ દેસાઈ છે, તેઓએ પણ મતદાન કર્યું છે। સામે પક્ષે નૈષદ દેસાઈ કોંગ્રેસમાંથી આવી રહ્યા છે, તેમના દ્વારા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ સાથે જ પોરબંદરની વાત કરીએ, ખૂબ રસપ્રદ બેઠક રહી હતી પોરબંદર પણ। મનસુખ માંડવિયા અને લલિત વસોયા દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે। મનસુખ માંડવિયા ભારતીય જનતા પાર્ટીમાંથી અને લલિત વસોયા છે જેઓ કોંગ્રેસમાંથી આવી રહ્યા છે, તેમના બંને દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું। પોરબંદરની બેઠક પણ ઘણી આ વખતે લોકસભાની ચૂંટણી માટે રસપ્રદ માનવામાં આવી રહી હતી। ચર્ચિત બેઠકોમાંની એક બેઠક પોરબંદર બેઠક પણ કહી શકાય છે અને ત્યાંના પણ ઉમેદવારો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। અને સૌથી જ મહત્વની અને ખૂબ જ ચર્ચામાં રહેલી બેઠક રાજકોટ અને ત્યારબાદની છે બનાસકાંઠા। તો બનાસકાંઠાની અંદર ડોક્ટર રેખાબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર છે, તેમના દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું। તો આ તરફ ગેનીબેન ઠાકોર જેઓ કહી રહ્યા છે કે બનાસની બેન ગેનીબેન, એ પ્રકારનું સૂત્ર પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે, એટલે કે ગેનીબેન દ્વારા પણ મતાધિકારનો ઉપયોગ કરાયો। તો ભરૂચની બેઠક પણ ખૂબ જ રસપ્રદ રહી હતી, કારણ કે ત્યાં વસાવા વર્સિસ વસાવાનો જંગ ખેલાયો હતો, છેડાયો હતો। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સતત ઘણી ટર્મોથી 6 ટર્મોથી પણ વધારે જીતતા આવેલા એવા મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા હતા। ત્યારે આ તરફ આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનમાંથી ચેતર વસાવાને મેદાને ઉતારવામાં આવ્યા હતા। મહેસાણાની સીટ જે છે તે ઉત્તર ગુજરાત માટે ખૂબ જ કેપિટલ ગણવામાં આવે છે રાજકારણનું, તેની અંદર પણ હરિભાઈ પટેલ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે અને આ તરફ કોંગ્રેસમાંથી રામજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી અને તેમના દ્વારા સારો એવો પ્રચાર કરી અને ચૂંટણી લડવામાં આવી હતી, તેમના દ્વારા પણ આજે મતદાન કરવામાં આવ્યું છે। તો મહેસાણાની જે સીટ છે તે ઉત્તર ગુજરાત માટે ખૂબ જ એવી ફાયદાકારક ગણવામાં આવે છે અને ત્યાં પર વિચારણા પણ ખૂબ જ કરવામાં આવી હતી ટિકિટો આપવા માટે। અને સૌથી રસપ્રદ અને સૌથી વધારે ચર્ચામાં રહેલી બેઠક એટલે કે રાજકોટ બેઠક, ક્ષત્રિય સમાજનું આંદોલન ત્યાંથી ઉપડ્યું હતું અને ત્યાં પરસોત્તમ રૂપાલા દ્વારા મતદાન કરવામાં આવ્યું। પરેશ ધાનાણી છે, તેમના દ્વારા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ખૂબ જ રસપ્રદ અને ચર્ચાસ્પદ રહેલી આ રાજકોટ બેઠક છે, જ્યાંથી વિવાદનો વંટોળ છે આખું તે રાજકોટ બેઠકથી ઉપડ્યું હતું। ગુજરાતની અંદર રાજકારણ એકદમ શાંત દેખાઈ રહ્યું હતું, પરંતુ રાજકોટ બેઠક પર એક એવો બવંડર ઉપડ્યો હતો અને ત્યારબાદ ડઝનબદ્ધ જેટલી બેઠકો છે તેના સમીકરણો જ સદંતર બદલાઈ ચૂક્યા હતા।
બનાસકાંઠામાં દરેક મતદાન મથક પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું, ત્યારે દિયોદરમાં રૈયા પ્રાથમિક શાળા ખાતે સૌપ્રથમ વખત આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું હતું। આ વખતે લોકસભાની ચૂંટણી 2024માં મતદાન મથક પર ઘોડિયા ઘરનું પણ એક વિશેષ આયોજન કરાયું હતું, જેમાં નાના બાળકોને લઈ અને મતદાન મથકે આવતી તમામ મહિલાઓ છે તેના માટે એક અનોખી ઘોડિયા ઘરની વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ હતી। અહીંયા શાળામાં પહેલી વાર હું આવી છું મતદાન કરવા માટે। આ પહેલું મતદાન છે મારું। બહુ ખુશી થઈ છે અને વ્યવસ્થા પણ બહુ સારી છે અને મેં મારું મતદાન જે વ્યક્તિને આપવું એમને આપ્યું છે। મેં પહેલી વાર મતદાન છે। પહેલા અમે ભણતા ત્યારે વિચારતા કે મતદાન કઈ રીતે થાય એવું બધું, કે અહીંયા આવીને બહુ ખુશી થઈ એમ કે મતદાન કરવા મળ્યું। વડનગર તાલુકાના સીપોર ગામે હુમલો થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી, જેમાં સીપોરમાં મતદાન કેન્દ્રની બહાર વડનગર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ પર હુમલો કરાયો હતો। આ હુમલામાં અમરસિંહ ડાભીએ 2 તોલા સોનાની ચેન લૂંટ કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। સાથે જ સામે પક્ષે પ્રવીણજી ઠાકોરે કીધું કે મારી પત્ની કોંગ્રેસના અમરસિંહ મત આપવાનું કહેતા બબાલ થઈ હતી। તો સમગ્ર ઘટનાને પગલે વડનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। લોકસભાની ચૂંટણીના કારણે હું સીપોર પ્રાથમિક શાળાના બૂથ ઉપર અમારા એજન્ટોને મળવા માટે ગયો હતો। ત્યાં આગળ મને ઊભો રહેલો જોઈ ભાજપનો એક કાર્યકર પ્રવીણ ઠાકોર ત્યાં આવી અને મને 2 લાફા માર્યા અને મારી ફેટ પકડી અને મારો આ જબ્બાનો બટનનો પણ તોડી નાખ્યા છે। મને પેટ ઉપર પાટું પણ માર્યું છે અને મારી સોનાની 2 તોલાની ચેન પણ એ ચોરીને ભાગી ગયો છે। કોંગ્રેસના કાર્યકર્તા હોય મારી પત્ની તથા મારા ભાઈના ઘેરથી જ્યારે મતદાન કરવા આવ્યા ત્યારે તેઓ તેમને હાથ પકડીને શીખવાડવા લાગ્યા કે બેન તમે ઊભા રહો, હું શીખવાડું તેમ મત આપજો। એટલે એમને એમ કહ્યું કે ભાઈ કોંગ્રેસને મત આપવાના છે। એટલે હું એમને ભાઈ કીધું તમે મારી પત્ની તથા મારા ભાઈની પત્નીને તમે શું લેવા શીખવાડો છો, જેથી તેઓ મારી સામે ઝઘડો કરવા માંડ્યા। વડોદરાના સૂર્યનગર મતદાન મથક બહાર શ્રમજીવીઓ ને ખાવા માટે પૌવા આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। મફતમાં અપાયેલા બટાકા પૌવા શ્રમજીવીઓ માટે ઘાતક બન્યા, જેમાં 25 જેટલા શ્રમજીવીઓએ ફૂડ પોઈઝનિંગની અસર પણ થઈ હતી। પૌવાનો નાસ્તો કર્યા બાદ મતદાતાઓને વોમિટિંગ તથા જ સારવાર અર્થે તેઓને ખસેડવામાં આવ્યા હતા। તો રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાનની પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી હતી, જેની અંદર બનાસકાંઠા ચૂંટણીને લઈ અને લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। લોકસભાની ચૂંટણીને લઈ અને સવારથી મતદાન મથકો પર લોકોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી અને દિવ્યાંગ મતદારો પણ વહેલી સવારથી જ મતદાન મથકે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। તો વહેલી સવારથી જ ત્રીજા તબક્કાનું મતદાન છે તે શરૂ થયું હતું, ત્યારે બનાસકાંઠાની અંદર પણ મતદાન વહેલી સવારથી જ શરૂ થઈ ચૂક્યું હતું। અનેક મતદાતાઓ છે તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું। ખૂબ જ ઉત્સાહભેર મતદાતાઓ છે તેઓ પોતાનો મત આપવા માટે વહેલી સવારથી જ પહોંચી ચૂક્યા હતા। લાંબી કતારો લાગી હોય બૂથની બહાર તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ત્યારે ચૂંટણીને લઈ અને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। વૃદ્ધો છે તેઓ પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા। આ સાથે જ વિકલાંગ લોકો છે તેઓ પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા। તમામ જે જાગૃત નાગરિકો છે તેમના દ્વારા મતાધિકારનો ખાસ પ્રકારે ઉપયોગ પણ કરવામાં આવ્યો છે। તેઓની જે ફરજ છે ત્યાં તેઓ ઊભા રહ્યા છે। તો આ તરફ અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાનો શરૂ થયો હતો। કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ અરવલ્લી જિલ્લામાં વરસ્યો છે, ત્યારે મોડાસા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હોવાની વિગતો પણ ક્યાંક સામે આવી રહી છે। ત્યારે કલેક્ટર કચેરી અને ડીપ વિસ્તાર છે તેની અંદર વરસાદ વરસ્યો હતો।
ત્યારે મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે હવે વરસાદ વરસ્યો છે અરવલ્લીમાં, ત્યારે ઇસરોલ, મરડિયા સહિતના પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. આ સમાચાર મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદે ફરી એકવાર દસ્તક દીધી છે, ત્યારે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. કાળઝાળ ગરમી વચ્ચે હવે મોડાસા શહેરમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે. તો કલેક્ટર કચેરી અને ડીપ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. મોડાસાના અનેક ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ જોવા મળ્યો. તો સાબરકાંઠાની અંદર પણ કાળઝાળ ગરમી બાદ કમોસમી વરસાદ છે તે વરસ્યો છે. મતદાન સમયે આકરી ગરમી અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો. એક તરફ કાળઝાળ ગરમી વચ્ચે મતદાન શરૂ હતું અને મતદાન બાદ વરસાદ વરસ્યો છે, તો બીજી તરફ વરસાદના છાંટા છે તે અમી સ્વરૂપ સાબિત થયા છે. ઈડર બાદ વડાલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ પડ્યો છે. વડાલીના ભજપુરા તેમજ આસપાસના જે વિસ્તારો છે તેની અંદર કમોસમી વરસાદ વરસ્યો છે. તો આ સમાચાર વરસાદને લઈને સામે આવી રહ્યા છે. સાબરકાંઠામાં મતદાન સમયે ગરમી થઈ હતી અને ત્યારબાદ વરસાદ વરસવાનો શરૂ થયો. એક તરફ કાળઝાળ ગરમી અને ત્યારબાદ આ કાળઝાળ ગરમી વચ્ચે મતદાન અને ત્યાર પછી વરસાદી છાંટા અમી સ્વરૂપ સાબિત થયા. સાબરકાંઠા જિલ્લામાં મતદાન વચ્ચે વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદ સાબરકાંઠા જિલ્લામાં જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ સાબરકાંઠામાં ખાબક્યો છે. ચુલ્લા સહિતના ગામડાઓમાં બપોર બાદ કમોસમી વરસાદ જોવા મળ્યો છે. અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાતાવરણ બદલી જતા કમોસમી વરસાદ ભારે પવન સાથે વરસ્યો હતો. સાબરકાંઠાની અંદર અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે લોકશાહીના પર્વ પર વરસાદી માહોલ પણ જોવા મળ્યો. કાળઝાળ ગરમી બાદ કમોસમી વરસાદે પણ સાબરકાંઠા જિલ્લાની અંદર દસ્તક દીધી હતી અને મતદાન વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો આ સમાચાર અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટની અંદર મતદાન મથક પર માથાકૂટ થયા હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે. કોટક સ્કૂલ મતદાન મથકે માથાકૂટ થયા હોવાની વિગતો જાણવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ થયા હોવાની આજે માહિતી છે તે રાજકોટથી મળી છે. મતદાન મથકેથી ફટાફટ ખસી જવા માટે મામલે માથાકૂટ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપ નેતા નેહલ શુક્લ અને કાર્યકરો વચ્ચે પડતાની સાથે જ બબાલ થઈ હતી. તો કે સમગ્ર જે માથાકૂટ છે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રાજકોટથી આ સમાચાર મળ્યા છે. રાજકોટની અંદર કોટક સ્કૂલમાં મતદાન મથકે માથાકૂટ થઈ હતી. ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકરો છે તેમની વચ્ચે માથાકૂટ થયા હોવાની વિગત મળી છે. મતદાન મથકેથી ફટાફટ ખસી જવા મામલે બબાલ થઈ હોવાની ઘટના રાજકોટથી જાણવા મળી રહી છે. ગાંધીનગરની અંદર મુખ્ય ચૂંટણી કમિશનરની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તો આ સમાચાર મળ્યા. મુખ્ય ચૂંટણી અધિકારીની પ્રેસ કોન્ફરન્સ ગાંધીનગરની અંદર યોજાઈ હતી, જે પૂર્ણ થઈ છે. સેક્ટર 19માં પેન પર ભાજપના સિમ્બોલની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. શક્તિસિંહના આક્ષેપ બાબતે મુખ્ય ચૂંટણી અધિકારીની સ્પષ્ટતા પણ જોવા મળી છે. પોલિંગ એજન્ટને કોઈ પેન આપી જ નથી તેવું કહેવામાં આવ્યું છે. તો તમામ જિલ્લા ચૂંટણી અધિકારીને સૂચના પણ ખાસ પ્રકારે આપી દેવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમના દ્વારા આ સમગ્ર વિગત જણાવવામાં આવી રહી છે. ચૂંટણી પંચને કંટ્રોલ રૂમ પર 92 ફરિયાદ મળી છે કુલ. મતલબ લાસ્ટ છેલ્લા 1 કલાકનો આંકડા હજુ પણ બાકી છે. એ 12 વાગે અમને ખબર પડશે. રાજ્યના 25 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં ટોટલ 49,140 મતદાન મથકો પૈકી 1820 મતદાન મથકોમાં 2 બેલેટ યુનિટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાંજના 5 કલાક સુધીમાં 116 એટલે 0.23% BU, 114 એટલે 0.23% CU અને 383 એટલે
0.78% વીવીપેટ બદલવામાં આવ્યા હતા. સો 0.23% બીયુ, 0.23% સીયુ અને 0.78% વીવીપેટ નું બદલવામાં આવ્યા હતા. અને તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે તે જે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાય ત્યાં ત્વરિત ઈવીએમના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. મતદાનના કલાક. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી અને વિગતો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.